નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડેસર તાલુકા મામલતદાર તરીકે 1 વર્ષ અને 4 મહિના ફરજ બજાવતા દક્ષાબેન એ સોલંકી વય નિવૃત્ત થતા ડેસર મામલતદાર કચેરીના કર્મચારીઓ ઉપરાંત નાયબ મામલતદારો, સરપંચો, શિક્ષકો, તલાટી કમ મંત્રીઓ, ICDS અધિકારીઓ, સસ્તાનાથની દુકાનના સંચાલકો અને અગ્રણી તાલુકાવાસીઓએ તેઓનો ભવ્ય સન્માન સાથે વિદાય સમારોહ યોજ્યો હતો। કાર્યક્રમમાં નિવૃત્ત નાયબ કલેક્ટર જોશી એ ખાસ હાજરી આપી હતી। ડેસર તાલુકા પંચાયતના સદસ્ય મિતેશ પટેલ સહિત તેઓના સગા સંબંધીઓ ખાસ હાજર રહ્યા હતા। તમામે મામલતદારને પુષ્પગુચ્છ સાથે ભેટ સોગાદો અર્પણ કરી હતી। જ્યારે 1 વર્ષ અને 4 મહિના કાર્યકાળ દરમિયાન દક્ષાબેન સોલંકીએ ડેસરમાં થયેલા અનુભવો શેર કર્યા। તે દરમિયાન કર્મચારીઓની કામ કરવાની રીતને યાદ કરીને ભાવુક થયા હતા। ડેસર તાલુકાના નાનામાં નાના લાભાર્થીઓનું ખૂબ જ ઝીણવટપૂર્વક કામ કરતા દક્ષાબેન સોલંકીની કામગીરીના હાજર સૌ કર્મચારીઓ સહિત નાયબ મામલતદારોએ ભરપેટ વખાણ કર્યા હતા। હાજર સૌ પ્રીતિ ભોજન સાથે લઈને તમામ કર્મચારી ગણે ફૂલો ઉછાળીને મામલતદાર કચેરીથી અશ્રુભીની આંખે વિદાય અપાઈ હતી। રિપોર્ટર કિરણસિંહ સોલંકી, ડેસર। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। મામલતદાર ડેસર। આજે હું 58 વર્ષ પૂર્ણ કરી સરકારી સેવામાંથી નિવૃત્ત થઈ રહી છું। એક બાજુ મને દુઃખ પણ થાય છે કે આ સ્ટાફને છોડીને જવાનું, અને બીજી બાજુ એક હર્ષની પણ લાગણી થાય છે કે હવે હું મારો પૂરતો સમય મારા કુટુંબ તેમજ ધર્મ માટે હું આપી શકીશ। બીજું કે આ મારો વિદાય સમારંભ યોજો ત્યારે હું મારા માતા પિતાને અને મારા સાથી મિત્રોએ જે આ આયોજન કર્યું એ બદલ હું ખૂબ ભાવુક થઈ ગઈ અને મારા આંખમાંથી અશ્રુ પણ આવી ગયા। એ સાથે મેં આ તમામ સ્ટાફને એવી આશા પણ રાખી એમની પાસે કે તેઓ પણ ખૂબ સારી કામગીરી કરી ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સારી કામગીરી કરે। બેન, તમારા ડેસરનો અનુભવ કેવો રહ્યો? ડેસરનો મને તાલુકા મામલતદાર તરીકે સેવા બજાવવાની ખૂબ મજા આવી। એક અત્યારે હાલમાં સ્ટાફની શોર્ટેજ તો હતી જ, તે છતાં પણ મારા સ્ટાફે ખરેખર બહુ સારી કામગીરી કરી અને વડોદરા જિલ્લામાં મતદાર યાદી છે એમાં તેમજ બધામાં પ્રથમ નંબર લાવી અને સર્વોચ્ચ કામગીરી કરેલ છે। હવે નિવૃત્તિ બાદ શું તમારું આગલો કદમ હશે? આમ તો મને અત્યારે તો કૌટુંબિક તેમજ આ સરકારી નોકરીની જવાબદારીમાંથી જે મારા ધર્મમાં હું ધ્યાન નથી આપી શકતી, જે મારે પૂજા પાઠ કરવા હતા એને હું મંદિરમાં દર્શન કરવા એવું કેવું નથી કરી શકતી। હવે ફૂલ સમય હું આપી શકીશ। મારે ભક્તિ કરવી છે આગળ જઈને। થેન્ક યુ બેન, આભાર।